હેલો ગાઈઝ, વેલકમ ટુ મીનાબેન રસોઈ કુકિંગ ચેનલ. સો આ અમારો ફર્સ્ટ વિડીયો છે, એટલે શરૂઆત હંમેશા મીઠાથી થાય છે. તો આજે અમે બનાવીશું ગોળ પાપડી. આપણે એને પાક પણ કહી શકીએ છીએ. તો તમે પણ અમારી ચેનલમાં નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ ઇટ. સો લેટ સ્ટાર્ટ. સો 200 ગ્રામ તમારે ભાખરીનો દરદરો લોટ લેવાનો છે, જાડો લોટ. લાડવાનો બી લોટ લઈ શકો છો તમે, અને એને પ્રોપર ચારી લેવાનો છે. અને 200 ગ્રામ ઘી લેવાનું છે. ઓકે, અને કોઈ બી પેન તમે લઈ શકો છો, નોનસ્ટિક ઓર કોઈ બી નોર્મલ પેન બી લઈ શકો છો. તેમાં ઘી નાખી દેવાનું છે. ઘી મેલ્ટ થઈ જાય એના પછી આપણે જે ચારેલો જે લોટ હતો એ નાખવાનો છે ભાખરીનો. ઓકે, અને મેક શ્યોર કે મીડિયમ ગેસ ઉપર રાખવાનું છે, ફાસ્ટ ગેસ ઉપર નથી રાખવાનું. અને એના પછી આપણે એને એકદમ જ પ્રોપર રીતના એકદમ જ એને સાતળી લેશું. એમને એકદમ મિક્સઅપ કરી લેશું. એમને તમારે ત્યાં સુધી મિક્સઅપ કરવાનું છે જ્યાં સુધી એ બ્રાઉન કલર લઈ ના લે. તો સર તમે જોઈ શકો છો કે ધીમે ધીમે થોડો થોડો બ્રાઉન થવા લાગ્યો છે કલર. સો બ્રાઉન ન થાય ત્યાં સુધી તમારે પ્રોપર ચલાવતા રહેવાનું છે અને કન્ટિન્યુઅસ ચલાવવાનું છે. અને આને અપ્રોક્સ 15થી 20 મિનિટ જેવું લાગશે. હવે તમે આમાં જોઈ શકો છો ઘી એકદમ જ આખું અલગ પડી ગયું છે લોટથી. સો અને બ્રાઉન કલર બી આપણો આવી ગયો છે. સો ત્યાં સુધી તમારે એમને જ હલાવતા રહેવાનું છે કન્ટિન્યુઅસલી. એ થઈ જાય પછી તમારે નીચે ઉતારી લેવાનું છે પેનને, અને 15થી 20 જેટલા કાજુના નંગ લઈ અને તેમને 4 ભાગમાં આપણે કટ કરી લેવાનું છે. એટલે એક કાજુમાંથી 4 ટુકડા કરી લેવાના છે. અને એમને પેલું જે આપણે પાક બનાવ્યું છે એની અંદર નાખીને મિક્સઅપ કરી લેવાનું છે પ્રોપરલી. હવે એમને થોડું ઠંડુ થવા દેવાનું છે. અપ્રોક્સ તમે 10થી 15 મિનિટ એમને સાઈડ રાખી દેજો, અથવા તો તમે પંખા નીચે બી રાખી શકો છો ઠંડુ કરવા માટે. ઠંડુ થઈ જાય પછી તમારે 100 ગ્રામ જેટલો ગોળ નાખવાનો છે. દેશી ગોળ હોય તો વધારે સારું છે. અને ગોળ નાખ્યા પછી તમે એને એકદમ પ્રોપર મિક્સઅપ કરી લેવાનું છે. મેક શ્યોર કે ગરમ ગરમ પાકમાં તમે ગોળ ન નાખતા, અધરવાઇઝ એકદમ હાર્ડ થઈ જશે તો ખાવી બી મુશ્કેલ થઈ જશે. થોડું ઠંડુ થઈ જાય પછી જ ગોળ મિક્સઅપ કરવાનો છે. અને આવી રીતના જેમ કરે છે એ જ રીતના તમારે પ્રોપરલી મિક્સઅપ કરી લેવાનો છે. એક વખત મિક્સઅપ થઈ જાય પછી એક આપણે કન્ટેનર લેવાનું છે, થાળી અથવા તો કોઈ બી ડીશ જેવું. એમાં ઘી ચોપડી લેવાનું છે. ઘી ચોપડાઈ જાય પછી તેમાં આ જે આપણે પાક છે એમને સ્પ્રેડ કરી લેવાનું છે. તમે કોઈ વાટકીથી બી સ્પ્રેડ કરી શકો છો, અથવા તો તવીથાથી બી પણ સ્પ્રેડ કરી શકો છો. જે રીતના બી તમને ફાવે એ રીતના એકદમ દબાવીને એમને પ્રોપર રીતે સેટ કરી દેવાનું છે એક જ લાઇનમાં, અને પ્રોપર સેટ કરી દેવાનું છે. હવે આમને આપણે કલાક 1.5થી 2 કલાક સુધી ઠંડુ કરવા માટે મૂકી દેવાનું છે પંખા નીચે, અથવા તો તમે એમને બી મૂકી શકો છો સાઈડમાં. ઠંડુ થઈ જાય પછી તમારે આવી રીતના આકા પાડી લેવાના છે ચાકુથી. એકદમ ધીમે ધીમે અને કેરફુલી આકા પાડવાના છે, અધરવાઇઝ એ તૂટી જશે. ઓકે, સો તમે જોઈ શકો છો આમાં હું કેવી રીતના આકા પાડું છું. સો આપણો પાક રેડી છે. થેન્ક યુ સો મચ ફોર ધ વોચિંગ.